यावज्जीवं च शुश्रूषा कार्यामातो पितोर्गुरोः रोगार्तस्य मनुष्यस्य यथाशक्ति च मामकैः। ભગવાન સહજાનંદ સ્વામી શિક્ષાપત્રીના શ્લોક નંબર 139માં ગૃહસ્થના વિશેષ ધર્મમાં એમ આજ્ઞા કરે છે કે માતા પિતા અને ગુરુ અથવા તો રોગાતુર એવો કોઈ પણ મનુષ્ય તો એની પોતાના સામર્થ્ય પ્રમાણે જીવન પર્યંત સેવા કરવી. આવી આજ્ઞા શ્રીજી મહારાજ કરે છે. પણ વાલા ભક્તો, આ બાબતમાં આપણે ઘણા બધા પ્રસંગો પણ જોયા. અને એમાં માત પિતાને જે સેવા કરવી એ દીકરાઓનો પરમ ધર્મ છે. માત પિતાની સેવા મૂકી અને ભલે બીજું ગમે એટલું કરે, બીજા ગમે એટલા સાધન કરે, પણ જો મા બાપ એના ઉપર રાજી નથી, એના આશીર્વાદ એને મળ્યા નથી, તો એ બધું વ્યર્થ છે. ભગવાન એના ઉપર રાજી નથી થતા. ભલે પછી ભગવાનને રાજી કરવાના ગમે એટલા સાધન કરે, પણ ભગવાન એનાથી રાજી થાય નહીં. માટે બહુ સાવધાની રાખવી. હાલમાં કળિયુગ છે. કળિયુગના દોષો પર પ્રવેશતા વાર લાગતી નથી. જો જરાક ક્યાંક આડાવડા ડોલ્યા તો. બાકી તો સ્વામિનારાયણ ભગવાને ખૂબ દયા કરી. ઘોર કળિયુગમાં સત્યુગ સ્થાપ્યો અનાદિ મોક્ષની રીત. પ્રેમાનંદ કહે નહીં માને તો પછે થશે ફજેત. ઘોર કળિયુગમાં ભગવાને સત્યુગ જેવા દેશકાળ સ્થાપન કર્યા. અને ગુરુવર્ય ધ્યાની સ્વામીજી તો એમ કહેતા કે આજે તો સત્યુગ કરતા પણ દેશકાળ સારા છે. સત્યુગમાં તો કલ્પ વૃક્ષ નીચે જાતા ને ત્યારે સંકલ્પ સત્ય થતા,
પણ આજ તો સ્વામી કે આપણે સંકલ્પ પણ કરવા નથી પડતા, અને મહારાજ બધી જ જરૂરિયાતો જે કાંઈ હોય તે પૂરી પાડે છે. પણ ક્યારે? ભગવાનની આજ્ઞામાં વર્તાય ત્યારે. એક વખત ભગવાન સ્વામિનારાયણ પાસે કળિયુગ રડતો રડતો આવ્યો અને ભગવાનને કે ભાઈ મારું અત્યારે રાજ છે અને તમે મારું તો કાંઈ ચાલવા જ નથી દેતા. આ ચારે યુગો મૂર્તિમાન છે. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ. તો ભગવાન સ્વામિનારાયણ કળિયુગમાં પ્રગટ થયા પણ સતયુગના ધર્મ પ્રવર્તાયા. ત્રેતાયુગના પણ ધર્મ પ્રવર્તાયા, દ્વાપરના કળિયુગના તો બધા લુપ્ત થવા માંડ્યા. એટલે કળિયુગ રડતો રડતો આવ્યો, પ્રભુ આ શું? હું એ તમારી આજ્ઞાથી જ કામ કરું છું. તમારે જો મારું કાંઈ ચાલવા જ ન દેવું હોય તો પછી આ લ્યો તમારી ગાજર ને પીપુડી તમે વગાડો, હું આ બેઠો તમારું ભજન કરું. ભગવાન કહે તો તારાથી ભજન થાય એવું નથી, તું તારું કામ કર, પણ હું શું કરું? મારું હાલતું નથી કાંઈ. ભગવાન કહેજો ભાઈ અત્યારે તો હું પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયો છું એટલે તારું કાંઈ ચાલશે નહીં. મારો પ્રતાપ છે, હું તારા પ્રતાપને દાબી દઈશ મારા પ્રતાપને કારણે. પણ હું આ લોકમાંથી અંતર ધ્યાન થઈશ ત્યારે પણ હું મારા આશ્રિતોના રક્ષણ માટે એક શિક્ષાપત્રી લખીશ, અને એ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તશે તો ત્યાં તારું કાંઈ જોર નહીં ચાલે, ત્યાં તો નહીં પ્રવેશી શકે. ગઈકાલે જ આપણે સ્વામીજીના આરસી વચન સાંભળ્યા હતા કથામાં. એમાં સ્વામીએ કીધું હતું કે અહીં એક હોયની અણી રહે ને એટલી જગ્યામાં પણ કળિયુગ નથી. આ ગુરુકુળની ભૂમિ આ એવી છે. કેમ? તો કે એવા સદગુરુનું કે જેણે ભગવાનની આજ્ઞામાં દ્રઢ વર્ત્યા, અને એવા ભગવાન અને ગુરુની આજ્ઞામાં અનુવૃત્તિમાં રહીને આવા સંતો ભગવાનનું ભજન કરે છે. એટલે એનો આ પ્રતાપ છે. ને એમ જે વર્તે એને કળિયુગ ક્યાંય પ્રવેશી શકે નહીં. એક ક્ષણ માટે પણ કળિયુગ ના આવી શકે ને 100ની જગ્યામાં પણ ના આવી શકે. લ્યો એવી વાત સ્વામીજીએ કરી. તો મહારાજ કે શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તે ને ત્યાં કળિયુગ ના આવી શકે. બાકી તો કળિયુગ આવે તમ તારે. અને કળિયુગનું તો વાતાવરણ ભક્તો એવું છે કે એકવાર પાંડવો જ્યારે વનમાં હતા, શુદ્ધાતુર થયા અને પાણીનો ઘડો ભરવા ગયા, ત્યાં એક દેવે ચારે પાંડવોને ચારે દિશામાં મોકલ્યા. ત્યાં બધાએ જુદું જુદું કુતૂહલ જોયું. નકુલે એવું જોયું કે ગાય વાછરડીને ધાવે છે. ઉલટું. ખરેખર તો વાછડી ગાયને ધાવતી હોય, પણ આણે ઉલટું જોયું કે ગાય વાછરડીને ધાવે છે. એને આશ્ચર્ય થયું, આ શું? મનમાં વિચાર કરે છે. આ બાજુ સહદેવ બીજી દિશામાં ગયા હતા,
તો એણે બીજું આશ્ચર્ય જોયું કે નાના પથ્થર મોટા પથ્થર સાથે અથડાતા જોયા. નાના પથ્થર મોટા પથ્થર સાથે અથડાતા જોયા. અને અર્જુને હંસોને કાગડાની સ્તુતિ કરતા જોયા. ભીમે પનિહારીના એક ઘડે કરીને 4 ઘડા પાણીના ભરાતા જોયા, પરંતુ 4 ઘડા વડે એક ઘડો ન ભરાણો તે પણ જોયું. આ બધું જોઈને ચારેય ભાઈઓને આશ્ચર્ય થયું. યુધિષ્ઠિર રાજા સરોવર ઉપર હતા, ત્યાં આવીને બધી બીના કહી. પછી યુધિષ્ઠિરે કહ્યું કે આ તો બધી કળિયુગની એંધાણી છે. નકુળે જોયું કે ગાય વાછડીને ધાવે છે, એટલે કે દીકરીના રૂપિયે કળિયુગમાં બાપ ફરીને પરણશે. લ્યો, દીકરીના રૂપિયે આવું થશે. સહદેવજીએ જોયું કે નાના પથ્થર મોટા પથ્થર સાથે અથડાય છે. તો યુધિષ્ઠિર કે શું સમજાવું? તો દીકરાઓ સમજણા થશે ત્યારથી બાપ જોડે લડતા થશે. દીકરાઓ સમજણા થશે ત્યારથી જ બાપા જોડે લડશે, ઝઘડા કરશે અને કહેશે હવે તો અમે સ્વતંત્ર છીએ, 18 વર્ષના થઈ ગયા, હવે અમારે તમારી કાંઈ જરૂર નથી. બાપ સાથે મારામારી કરશે. આવું જોવા મળે છે ભાઈ. કળિયુગની એ દાણી છે. હવે અર્જુને એમ જોયું કે હંસો કાગડાની સ્તુતિ કરતા હતા. તો એમ કહ્યું કે કળિયુગમાં બ્રાહ્મણો નીચ વર્ણના લોકોને પોતાની આજીવિકા માટે પ્રાર્થના કરતા હશે, તેની પ્રશંસા કરતા થશે. અને આવું જોવા મળે છે. અનામત પ્રથાએ તો માજા મૂકી દીધી છે પાછી. એટલે આ બધા કળિયુગના કારણો છે. હવે છેલ્લે ભીમની વાત આવે છે કે એક ઘડે વડે 4 ઘડા પાણીના ભરાય છે, પણ 4 ઘડે કરીને એક ઘડો ભરાતો નથી. તો એ કળિયુગનું આ રહસ્ય છે કે એક બાપ 4 દીકરાઓનું પોષણ કરી, ભણાવી ગણાવી મોટા કરી, નોકરી ધંધે લગાડી લગ્ન કરી દેશે. એક બાપ 4 દીકરાઓને બધી રીતે વેલ સેટ કરી દેશે, પરંતુ બાપ વૃદ્ધ થશે એટલે 4 દીકરાઓ થઈ એક બાપનું પોષણ નહીં કરે. આ કળિયુગ છે. આપણે કળિયુગમાં જીવવું છે કે સતયુગમાં, એ આપણે નક્કી કરવાનું છે. આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ. આવા લક્ષણો આપણામાં આવે તો એ યોગ્ય કહેવાય નહીં. અને આવું બને છે. દીકરાઓ મોટા થાય અને લગભગ લગ્ન થાય ને એટલે જુદા થતા જોવા મળે છે. એવું
મોટા ભાગે આપણને જોવા મળે કે દીકરાઓ જુદા તરત થઈ જાય, લગ્ન થયા નથી અને દીકરાઓ જુદા થયા નથી. પણ બાલા ભક્તો, નારી વિવસ નલ સકલ ઘુસાઈ, નાચહી નાચહી નર મરકટ કે નાઈ. તો મોટા ભાગે આવું થતું હોય છે. ને પછી વાત થાય શું કે છેવટ બાપાના વારા કરવા પડે. કોઈ દીકરા રાખવા તૈયાર હોય નહીં, બાપાના વારા કરવા પડે. આ પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં એક વાત એવી લખી છે કે એક બાપને બે દીકરા, હવે બે પરણી ગયા, મોટા થયા, દીકરાના ઘરે દીકરા થયા. પછી હવે કાંઈક ને કાંઈક નાનું મોટું હાલ્યા જ કરે. કળિયુગમાં સહન શક્તિ કોઈની રહી નહીં, એટલે બે ભાઈ જુદા થયા. અને જુદા થયા તે એવા થયા કે કોઈ એકબીજાને બોલાવે નહીં, અબોલા એવા ઝઘડીને જુદા થયા. એકેને બને નહીં ને ઓલો પછી મોટો ભાઈ હતો ને એ બીજે ગામ રહેવા જતો રહ્યો કે આપણે આ ગામમાં જ નથી રહેવું. હવે બે ભાઈ તો જુદા થયા, પણ હવે બાપાનું શું થાય? તો નક્કી કર્યું કે બાપાના વારા કર્યા. એક મહિનો તું રાખ ને એક મહિનો હું રાખું. બે નક્કી એવું થયું સમાધાન કે ભાઈ બે દીકરાએ બાપાને એક મહિનો રાખવા. વચ્ચે કોઈ સગા સંબંધી કે જેણે કરીને નક્કી એવું થયું કે ભાઈ બે દીકરાને બાપાને વારા ફરતી રાખવા એક મહિનો. હવે બન્યું એવું કે એક મહિનો પૂરો થયો એટલે નાનો ભાઈ હવે મોટા ભાઈથી તો બોલતો નથી, અબોલા છે, એના ઘરે જાય નહીં. તો હવે મહિનો પૂરો થયો એટલે શું કરે? હા, હવે જલ્દી, હવે બાપાને ન રખાય, મહિનાનો વારો પૂરો થયો. હા, એક દી વધારે થાય તો એ ઘરવાળા તાળું કે. હા, આ પરિસ્થિતિ આવે. અને હવે આણે શું કર્યું? ગાડું લીધું. પહેલાંના જમાનામાં તો આ જ હતું. એના ઉપર ઘાસ નાખ્યું અને ઘાસ નાખીને બાપાને એના ઉપર બેહાર્યા. અને પછી જે મોટો ભાઈ હતો ને એના ઘરના ઝાંપે ગયો અને ત્યાં જઈને ગાડું ઉલાડ્યું. બાપાને ઘાસ સોતા નાખ્યા કે બાપાને કાંઈ લાગી ભાંગી ન જાય. અને એમને મેં એને ઘાસ ઉપર બેહારીને આવતો રહ્યો ગાડું ઉલાડી. હા, ને પછી તો નાના ભાઈએ બાપાને ખંખેરીને ફળિયામાં ઘરમાં ખાટલો નાખીને બેહાર્યા. પણ પરિસ્થિતિ જો બાપાની, બે ભાઈઓ ઝઘડે એમાં બાપાની પરિસ્થિતિ શું થઈ વિચારો. પણ હવે ગામ હોય ત્યાં બધી ચર્ચાઓ તો ને આવી વાતની તો ચર્ચાઓ બહુ જ થાય. બધાએ નવરી બજાર હોય, પોતાનું કોઈ નથી જોતા, પણ બીજાની કાંઈક આવી વાત સાંભળે એટલે તરત વાતો કરવા માંડે કે આ શું.
એટલે એ જે મોટા ભાઈની ઘરવાળી હતી ને, એ કૂએ પાણી ભરવા ગઈ તે બધી બાયું ભેળા થઈને એના મેણા મારે. હા કે અરે રે આવું આ તો બળ્યા તમારા બોલા, હા બાપાને દુઃખ, આમ તેમ જેમ ફાવે એમ એટલા બધા મેણા માર્યા ને આ બાઈને લાગી. બાઈ ઘરે આવીને રડવા માંડી. એનો ધણી કે છે શું? તો કે આ તમારા બે ભાઈઓના અબોલામાં મારું આવી ગયું. હા થયું શું? પણ આવા મને બધા મેણા મારે. તો કે એમાં ચિંતા શું કરે છે? એ કે એમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, હું શું ને એના કરતાં મોટો છું. હા હમણાં મહિનો પૂરો થઈ જશે, મારો વારો આવવા દે. એ તો ઘરના ઝાંપે નાખી ગયો, હું ગામના ઝાંપે ઉલાડીને આવતો રહીશ બાપાને. ત્યારે ગવડે કે તો વાંધો નહીં. પણ આ પરિસ્થિતિ, આ રમૂજી દ્રષ્ટાંત આપ્યો, પણ આ રમૂજી નથી હો, સત્ય ઘટનાઓ બને છે. સત્ય ઘટનાઓ આવી બનતી હોય છે. સુરતની અંદર પણ આવી એક સત્ય ઘટના બનેલી છે. બે ભાઈઓ એ સુરતની અંદર, બે ભાઈઓ સુરતમાં જ રહે, પણ હવે બાપાને રાખવા કોઈ તૈયાર નહીં, એટલે એક એક મહિનાના વારા કર્યા. અને એવામાં નાના ભાઈને ઘરે બાપા એક ટાઈમ એક વખત સમય હશે, અને સુરત તો આમ મોટું શહેર એટલે એક એરિયામાંથી બીજા એરિયામાં જવાનું હોય કોઈ કામસર કે કાંઈ. એટલે આ નાના દીકરો કોઈ કામસર જ્યાં મોટા ભાઈ રહેતા હતા ને એ જ એરિયામાં એને જવાનું હતું. એટલે બાપાના મનમાં એમ થયું કે બચારો આટલે દૂર જાય છે તો કાલ તો સવારે મારે જવાનું છે, આજ હાંજ તો પડવા આવી, તો હું દીકરા ભેગો જતો રહું તો એને કાલ ધક્કો નહીં મને મૂકો આવવાનો. એટલે બાપો તોય બચારો દીકરાનું આટલો ધ્યાન રાખે. નાના દીકરાને વાત કરી. દીકરો કે હારું બાપા, તો હારામાં હારું, મને હું વાંધો છે, જો હું જાવું જ છું તો મારે કાલ બાપ આને તો દીકરાને તો એટલું જ જોઈએ. અને એ તો પછી બાપાને મૂકીને આવી ગયો. અને પછી ઓલા મોટા દીકરાની ઘરવાળી એવી તાડુકી સસરા ઉપર, અરે તમને ક્યાં તમારા દી ઉઠ્યા, હજી તો કાલ આવવાનું તો આજ કેમ આયા? અને એટલા બધા ખીજાણી, એટલી ન કહેવાના વેણ કયા. અને પછી આ બાપાને લાગી આવ્યો. હવાર નો પડી હો, અડધી રાત્રે ઉઠીને બાપો હાલે ગયો ને તાપીમાં પડતું મેલી દીધું. આ સત્ય ઘટના છે. હા, પણ આ પરિસ્થિતિ આવીને ઊભી રહે છે. માટે મૂંઝવણ તો બહુ છે, કારણ કે પરિસ્થિતિઓ એવી આવીને ઊભી રહી જાય છે. ગૃહસ્થને અનેક પ્રકારની વિટંબણાઓ હોય છે, પણ એ વિટંબણાઓમાં રસ્તા તો કાઢવા પડે. જેમ મા બાપ રાજી થાય એમ કંઈક રસ્તો કાઢવો પડે. અને છેવટ જો ઘરવાળી બહુ એવી આગી પાછી થતી હોય કેવું પડે કે ભાઈ તું તારા રસ્તે. પણ પરિસ્થિતિઓને જોઈને વિવેકપૂર્ણ રીતે નિર્ણય કરવો પડે. સસરાના કોઈ અવળા સ્વભાવ હોય, દીકરો તો સહન કરે છે, વહુઓ જલ્દી સહન કરતી નથી. આ પરિસ્થિતિઓ આવીને ઊભી રહી જાય છે. પણ એ બધા એમાં રસ્તા કાઢવા. મને આ જગત સ્વાર્થનું સગું છે ભાઈઓ. એટલે બાપા હરખમાં દીકરાઓના નામે બધી મિલકત કરી દે અને પછી થાય જોયા જેવી.
હા, એટલે થોડોક કંઈક સ્વાર્થ હોય ને એને તો દીકરા આમ થોડા પકડ મારે, આ કળિયુગ છે ભાઈ. એટલે સ્વામી કહેતા કોઈ કે એમ કે હવે સ્વામી મારે ભગવાન ભજવા છે, હવે આ કાંઈ નહીં બધું દીકરાને સોંપી દો. સ્વામી કે એ બીજું વ્યવહાર ધંધો સોંપો પણ થોડુંક હાથમાં રાખજો મૂડી. બધું એના નામે ન કરી દેતા, નહીતર મકાન એના નામે કરી દીધું તમને એ મકાનમાંથી બહાર કાઢશે. માટે થોડુંક કંઈક વિવેક રાખજો. ભલે વિલ કરી દેજો તમારે જે કરવું હોય, પણ જ્યાં સુધી જીવતા છો ત્યાં સુધી બાપા કંઈક એવું રાખવું પડે. હા, પછી આપણે તો કોઈનો પક્ષ નથી લેતા, પણ આ જે હકીકત છે એ હકીકત સત્ય છે એ છે. એટલે સ્વામી ખાનગીમાં આવી સલાહ આપતા, આપણે ઝેરમાં આપી દઈએ. કે ભાઈ મકાન આદિ કાંઈ હોય તો તમારા નામનું રાખજો, એટલે કાઢી ન મૂકે ઘરમાંથી. આ પરિસ્થિતિ છે. જોકે આપણે તો સત્સંગીના દીકરા એવું ન હોય, પણ સ્વાર્થ વિના કોઈ પ્રીતિ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અધિક માસની આનંદ ધારામાં પણ એક સરસ વાત આવે છે કે જો આ જગત આખું સ્વાર્થનું છે. કોઈક જ એવા પૂર્વના વિરલા મુમુક્ષુ હશે આજે હળાહળ કળિયુગમાં કે જે મહારાજની આજ્ઞા પ્રમાણે રહી અને માતા પિતા ગુરુના આશીર્વાદ લેતા હશે, એની આજ્ઞા પ્રમાણે જીવતા હશે, એને રાજી કરતા હશે. અને એ મહાધન્ય ભાગ્યશાળી જાણવા કે ભગવાનની એના ઉપર એવી કૃપા છે કે એ આવી રીતે મા બાપની સેવા કરી શકે છે. તો ઘણીવાર પરિસ્થિતિ એવી આવીને બચારાને ઊભી રહી જાય કે મા બાપની સેવા તો કરવી હોય પણ તોય ન થઈ શકે, એવી ક્યારેક મૂંઝવણ આવીને ઊભી રહી જાય. હા, કેટલી અનંત વિટમણાઓ છે. એટલે સ્વામીજી એમ કહેતા કે આ બચારા ગૃહસ્થો કેટલી બધી વિટમણામાં રહીને આવું ભગવાનનું ભજન કરે છે, તો એનો મહિમા સમજો. સંતોને એમ કહેતા હો. હા, પછી એને એમ ના કહેવું કે હા પણ એ બચારા ખબર પડે ગૃહસ્થાશ્રમમાં રહીને કેમ રહેવાય છે, પણ મહારાજની આજ્ઞા પ્રમાણે રહેશો ને કસોટી જરૂર થશે. કસોટી હીરાની થાય, પણ જો આપણો દ્રઢ નિશ્ચય હોય ને કે નહીં મહારાજની આજ્ઞા મારે પાડવી છે ને એ જ પ્રમાણે રહેવું છે, તો જેને જેનો આશરો તેને તેને લાજ. મહારાજ કસોટી કરે ધીરજની, પણ અંતે એ કસોટીમાં પાર પડાય. પણ ધીરજ રાખવી પડે ભાઈ, ધીરજ વિના કાંઈ થતું નથી. થોડીક વાર દુઃખ આવે ને અધીરા થઈ જઈએ તો ન થાય, થોડી ધીરજ રાખવી પડે. હવે એક ગામની અંદર એક ભરવાડ, એને 4 દીકરાઓ, બધા ખૂબ આમ તો હંપીને હળી મળીને રહેતા. માતા પિતા સાથે એમાં સમય થતાં માતા મૃત્યુ પામ્યા, પિતા હતા તો પણ બધાએ ભેળા એક જ રસોડે જમે, એક જ રસોડે ખાતા પીતા. પણ ધીરે ધીરે દીકરાઓના લગ્ન થતા ગયા, એમ પછી બધા જુદા થતા જાય. પછી બહુ હાલે નહીં ભેળો. આ કળિયુગની સત્યતા છે. કોઈક જ એવા હોય કે આવી રીતે હળી મળીને બહુ મોટા કુટુંબ હંપીને રહેતા હોય.
અને ઘણા સંજોગો વસાત ભેળું રહેવું હોય, પણ નોકરી ધંધાને રહીને જુદા થતા હોય, પણ તોય હંપીને એટલા રહેતા હોય. પણ હવે પરિસ્થિતિ મોટા ભાગે આવી થાય, લગ્ન કરીને આવે એટલે જુદા થવા વિના રે નહીં. એટલે એક ઓલા અમીચંદ બાપાને કોઈકે પૂછ્યું કે દીકરાઓ, એને 4 દીકરા હતા, એટલે કે દીકરા બધા મજામાં? તો કે 3 તો મરી ગયા, મૃત્યુ પામ્યા છે ને 1 માંદો છે. કે આવું કા? તો કે 3 દીકરા પરણ્યા, એવા જુદા થઈ ગયા, એટલે મારા માટે તો હવે હું મરું તોય મને પાણીનો કરશિયો પાવા આવે એવા રહ્યા નથી, એટલે મારા માટે તો મેં તો એના નામનું નાહી નાખ્યું છે. ને એકની હગાઈ થઈ જાય એટલે એ માંદો થયો છે, પરણે એટલી વાર છે. આ પરિસ્થિતિ આવીને ઊભી રહેતી હોય છે. પણ આમાં બધાય વિવેક બહુ જરૂરી છે. સાસુ સસરાએ પણ એટલો પ્રેમ આપવો પડે. પરણીને દીકરી પિયરથી સાસરે આવેલી જે દીકરી, એને પોતાની દીકરી માનીને એને પ્રેમ આપવો પડે. અને દીકરીએ પોતાનું ઘર માનવું પડે. સાસુ સસરાને પોતાના મા બાપ માનીને એની સેવા કરવી પડે. અને હું તો કોઈ ભલે ને ગમે એવા આવડા ચંડા સ્વભાવના હોય, સાસુ સસરા પણ જો ખરી સન્નારી હોય ને, સંસ્કારી, એટલા વિનય વિવેકથી એના સ્વભાવ પ્રકૃતિને સહન કરે અને પ્રેમ આપીને સાસુ સસરાને પણ વશ કરી લે. આવું થઈ શકે, પણ એવી શ્રદ્ધા જોઈએ. પણ નક્કી હોય કે નહીં, મારે મારા ઈષ્ટદેવ, બીજા કોઈનું મારે નથી જોવું, મારે મારા ઈષ્ટદેવની આજ્ઞા શું છે એના સામું જોવું છે. તો એમ વિચાર કરીને એ પ્રમાણે રહે તો આ કામ થાય એવું છે. ને એમાંય પાછો વિવેક જોશે, એમ તડફડ કરી નાખો તો ન થાય. હા, ઘણી વાર પછી આવો મહિમા સાંભળીને દીકરા આવેગમાં આવી જાય ને ઘરવાળીને લાત મારીને કાઢી મૂકે બારી કે જા, એમ પણ થાય નહીં. વિવેકથી સમજીને કંઈક રસ્તા કાઢવા પડે. બધા એકબીજાએ થોડો વિવેક રાખવો પડે. પણ હવે આ ભરવાડના 4 દીકરાઓ પરણીને બધાય પછી 4 ભાઈ જુદા થયા. નહીં પણ આ જ પરિસ્થિતિ આવીને ઊભી રહી. 4એમાંથી એક નાના દીકરાની વહુ હતી ને, એ સદગુણી હતી. એટલે એ તો રાખવા તૈયાર હતી, પણ એને બિચારાની આર્થિક સ્થિતિ બહુ નબળી. એટલે કે બીજાઓને કીધું, ભાઈઓને, કે ભાઈ તમે આર્થિક મદદ કરતા હો કાંઈ, તો હું પ્રેમથી સસરાને રાખીશ અને સેવા કરીશ. પણ તો ઓલા દીકરાઓને તો જરા કેમ થયું કે હાલો ને કરીએ. પણ ઘરવાળા હતા ને, એ માથા ભારે કે કાંઈ દેવાનું નથી હો. હા, આપણે એ કાંઈ કરવાનું થતું નથી. પછી નક્કી એવું થયું કે 4 દીકરાને ત્યાં વારા ફરતી રાખવા 1 મહિનો. અને આમ 1 મહિનાના ડોસાના તો વારા થયા. પણ પછી સમય જતાં અધિક માસ આવ્યો છે, અને ત્યારે ડોસાને અધિક માસ કરવો છે.
અને વાત કરી કે મારે આ અધિક માસમાં વિશેષ ભજન ભક્તિ કરવું છે, માટે તમે મને આખો મહિનો અહીંયા એક જ ઘેર કોઈ ભાણું સાચવે ને એકટાણું ખાઈને પુરુષોત્તમ મહિનો મારે નાહવું છે. પણ એમાં વચ્ચે વારામાં ઓલું આવતું હતું ઇંગ્લિશ મહિના પ્રમાણે હશે તો કે ના હો, એ આખો મહિનો અમે એમ નહીં રાખીએ. પણ ત્યારે પછી નાના દીકરાની વહુ તૈયાર થઈ કે હું તમને રાખીશ. અને નાના દીકરાની વહુ પાછી ખૂબ ભાવથી સસરાની સેવા કરે હો. દીકરાને વૃદ્ધ બાપાને સસરાને જેટલું જેવો સમયે જોઈ એક જ ટાઈમ, આમ તો એ ટાઈમે જમતા, પણ રોજ જુદી જુદી જાતનું પોચું ગરમ ગરમ ડોહાને ભાવે એવું ભોજન બનાવીને આપતા. એની આંતરડી ઠરી. હા, આ કરવું એનું ગમતું કરવું જોઈએ. એ બચારા વૃદ્ધ હોય પછી કે આને આરો સ્વાદીઓ હજી જાતો નથી, ડોહો થયો તો એ ગરમ ખાવું છે ને શીરો કાઢે, પણ બચારો ઉંમર થઈ છે, એને કડક ઉતરે નહીં ગળે. તો તમારે રાજી થઈને જેમ રાજી થાય એમ સેવા કરવી જોઈએ. આ પરમ ધર્મ છે. આવી રીતે આખો મહિનો સેવા કરી. પછી એક મહિનો પૂરો થયો તો ડોસાની ઈચ્છા પ્રમાણે 5 બ્રાહ્મણોને ભોજન કરાવી, યથાશક્તિ દક્ષિણા પણ અપાવી. હવે આર્થિક પરિસ્થિતિ હતી નહીં, છતાં પણ વાણિયાને ક્યાંથી ઉધારું ઉછીનું લઈને આમ આખો મહિનો પૂરો કર્યો. અને હવે બન્યું એવું કે આ ડોસો નાહવા જતો ને ત્યારે પોત્યું હોય જે જાડું હતું ધોતિયું, એ લાવીને પછી ભીનું નીચવે તો ખરો, પણ તોય હવે ઉંમર થઈ હતી એટલે ત્યાં એક માટીની કોઠી હતી, એના ઉપર મૂકે ને એના ટીપા માટીમાં પડે એ કોઠીમાં, ને એના હાચા મોતી ભગવાને એની ભક્તિની વસ્તીને કરી દીધા. ને મહિનો પૂરો થતાં એ કોઠી તૂટીને એમાંથી મોતી નીકળ્યા. ના તો દીકરાની વહુ બધી રીતે દીકરો નાનો ખૂબ સુખી થયો. બીજા દીકરાઓને ખબર પડી કે આટલો બધો સુખી કેમ થયો. ખબર પડી કે આ અધિકમાં અરે આપણે રહી ગયા. વૈયા મહિનાની આવતા 3 વર્ષે આવે, પણ વાટ જોઈને પછી તો 3 જણીઓ અંદર લડે. ઓલો તો કોને તો કે મને તો વાંધો જ નથી, તમે રાખો તો ભલે ન રાખો. ઓલી 3 લડે કે ના અમે રાખશું. આવું હોય એટલે કીધું છે કે ભાઈ કંઈક રાખજો મરણ મૂડી, નહીંતર આવ સ્વાર્થ નહીં હોય તો કોઈ પ્રીતિ કરે નહીં. અને પછી તો નક્કી એવું થયું કે એક ઘર એક જણને રે, ભલે મોટા દીકરાને ઘરે, પણ બાકીના 2 ખર્ચો આપવાનો, અને જે મળે એમાં 3નો ભાગી કે મહિનો પૂરો થતા. પણ શું ધૂળ મળે? શ્રદ્ધા વિનાની સેવાથી કાંઈ મળે ની. માટીની કોઠી હતી એ ભૂકો થઈને આમ થઈ ગઈ, પણ કાંઈ મળ્યો નહીં, ને અંતે દુઃખી થયા. પણ કહેવાનું એ છે કે આવી રીતે વાલા ભક્તો ખૂબ પ્રેમથી શ્રદ્ધાપૂર્વક માતા પિતા હોય એના પણ આનંદ ઉપકારો છે, અને આપણા જે જ્ઞાન ગુરુ છે, આ આજ્ઞા તો બંનેના ધર્મમાં આવે છે. ત્યાગીના ધર્મમાં પણ આવે છે કે ગુરુની સેવા કરવી. આ ગૃહસ્થના ધર્મમાં વિશેષ લખ્યું છે, અને ત્યાગીના ધર્મમાં પણ લખ્યું છે કે ભાઈ ગુરુની સેવા કરવી. તો એ માટે આપણા જ્ઞાનદાતા ગુરુની પણ આજીવન આપણાથી સેવા થાય તે પ્રેમથી કરવી. સહજાનંદ સ્વામી મહારાજની જય.
સ્વામિનારાયણ હરે. માટે એવા જે પતિવ્રતાના અંગવાળા ભગવાનના ભક્ત છે તે જ ભગવાનને અતિશય વાલા છે. અને તે પતિવ્રતાનું અંગ ડાયાને જ આવે એમ નથી, જેને ખપ હોય તેને સૌને આવે. જેમાં સંસારમાં ભોળી સ્ત્રીઓ હોય ને તે પતિવ્રતા હોય ને ડાઈ હોય ને તે વ્યભિચારણી હોય, માટે ડાયા ભોળાનો કાંઈ મેળ નથી. એ તો જેને કલ્યાણનો ખપ હોય તે પતિવ્રતાનું અંગ રાખીને ભગવાનની ભક્તિ કરે છે. અને જે એવી રીતે સારા નરસા વિષયમાં સમાન બુદ્ધિ થવી, તે તો જાણે જે એક દિવસે જેમ કરી લઉં ને નિર્મોહી થવું એમ ઉતાવળે કામ થતું નથી. એ તો હળવે હળવે આદર રાખે તેને થાય છે. જેમ કૂવાના કાંઠા ઉપર પથ્થરો નાખ્યો હોય તેમાં પાણી સીંચતા સીંચતા દોરડી નરમ હોય તો પણ ઘણે કાળે કરીને તે પાણામાં કાપા પડે છે. અને જો લોઢાની સાંકળે કરીને સીંચે તો પણ ઉતાવળે એવો કાપો ન પડે. માટે કલ્યાણને અર્થે જેને યત્ન કરવો હોય તેને વિષયમાં આસક્તિ ટાળવી ને એને વિશે આકડા થઈને અકળાઈ જવું નહીં. એવી રીતે ગીતામાં પણ કહ્યું છે, જે અનેક જન્મ સંશિસ્તતો યાતિ પરામ ગતિમ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિદારમાત્મ વાસુદેવમ હરિમ માધવમ કેશવ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. કીર્તનજી તો આપો દાદા 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 ના આવે. ઘનશ્યામ મહારાજની 424. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, એ અલ્લાના હક ના મરો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. મનથી માલેલ કહે બધાએ મારા, માની લે જીવડા તારા કે મારા. સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે. આ મારી દીકરીને આ મારી માત છે, આ મારી ઘરવાળીને આ મારો બાપ છે. મુવાની સંગાથે કોઈ જતું નથી રે, કોઈ કોઈનું નથી રે. જનની જનેતાએ જન્મ રે દીધો, પાડી પોષીને તમે મોટેરો કીધો. પરણ્યા પછી માતા સામો જોતો નથી રે, કોઈ કોઈનું નથી રે.
કેટલાક ગયા ને રે કેટલાક જવાના, ના કોઈ રહ્યા ને ના કોઈ રહેવાના, ગયા એના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી રે. હે દાસ નારાયણ કહે હરને ભજી લો, માનવનો દેહ મળ્યો ફેરો સુધારી લ્યો, તારા સાચા સંગાથી પ્રભુ વિના નથી રે, કોઈ કોઈનું નથી રે. એ અલ્યા ના હક ના મરો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય. Hello.